લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકાની સ્વસહાય જૂથની બહેનોનું દિલ્હીમાં સન્માન. કલોલ નગરપાલિકાની સ્વસહાય જૂથની બહેનોનું દિલ્હીમાં સન્માન. પ્રોજેક્ટ વુમન ફોર ટ્રી હેઠળ 700થી વધુ વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન. ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકા વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી સરકાર શ્રી દ્વારા અમલમાં મુકાયેલ પ્રોજેક્ટ વુમન ફોર ટ્રી અંતર્ગત અમૃત મિત્ર યોજના હેઠળ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ કલોલ નગરપાલિકા NULMના યોજનાના સ્વસહાય જૂથની બહેનો દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કલોલ નગરપાલિકા વિસ્તારના પ્રતાપપુરા રોડ પર આવેલી 66 KEV જૂની ડમ્પિંગ સાઇટ ખાતે સ્વસહાય જૂથની બહેનો દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને 700થી વધુ વૃક્ષો વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ વાવવામાં આવેલા વૃક્ષોને યોગ્ય રીતે જાળવણી અને સંભાળ રાખવાની જવાબદારી પણ બહેનો દ્વારા નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવી રહી છે. આ કામગીરી દ્વારા ડમ્પિંગ સાઇટ જેવા વિસ્તારને હરિયાળું બનાવવાની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. બહેનોના આ પ્રયાસથી આસપાસના વિસ્તારમાં હરિયાળી વધશે તેમજ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે સ્વસહાય જૂથની બહેનોને દિલ્હી ખાતે ભારત મંડપમાં યોજાયેલા અમૃત મિત્ર મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળ્યો હતો. આ પ્રસંગે દેશભરમાં પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત મહિલાઓ અને સંસ્થાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. દિલ્હીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હાજરી આપવા મળતા સ્વસહાય જૂથની બહેનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બહેનોના આ પ્રયાસને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે. કલોલ નગરપાલિકા તથા સંબંધિત વિભાગના માર્ગદર્શન હેઠળ ચાલતા આ અભિયાનથી મહિલા સશક્તિકરણ સાથે પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ ઊભું થયું છે. પ્રોજેક્ટ વુમન ફોર ટ્રી અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન. કલોલમાં 700થી વધુ વૃક્ષો વાવવાની કામગીરી. સ્વસહાય જૂથની બહેનો દ્વારા વૃક્ષોની જાળવણી. દિલ્હીમાં અમૃત મિત્ર મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર. રિપોર્ટર સંજય નાયક.